સુખધામ મિત્ર મંડળ અને જાયન્ટ્સ ગ્રુપ ઇન્દ્રપુરી દ્વારા વડોદરાના મનોદિવ્યાંગ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત કારેલી પાર્ક વડોદરા ખાતે જીસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ માનસિક ક્ષતિ દિવ્યાંગ બાળકોના ગૃહમાં ચૈત્ર માસ એટલે પવિત્ર માસ દાન પુણ્ય અને ભક્તિ માટે શ્રેષ્ઠ માસ ગણાય છે. તે અંતર્ગત સુખધામ મિત્ર મંડળ અને ગ્રુપ ઓફ ઇન્દ્રપુરીના સંયુક્ત ઉપક્રમે રૂબરૂમાં જઈને આ દિવ્યાંગ બાળકોની રસ ઈદડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને શાખાના અગ્રણીઓ વીટી શાહ, મહેતા વગેરે કાર્યકરોએ રૂબરૂમાં જઈને અંદાજિત 58થી વધુ બાળકોને હાથોહાથ ભોજન પીરસ્યું હતું. તો પ્રારંભમાં બાળકોએ પ્રાર્થના દ્વારા અને સ્વાગત ગીત દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિડીયો છે ઉભારો પેલું દબાઈ રાખ. જાય જતો ને રાહુલ માનસિક ક્ષતિવાળા બાળકોનું ગુરુ કારેલી બાગ, જ્યાં માનસિક રીતે દિવ્યાંગ અનાથ બાળકોને સંસ્થા ખાતે રાખવામાં આવે છે. એ લોકો માટે સ્કૂલ છે, થેરાપી સેન્ટર છે, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર છે, રહેવાની ફેસિલિટી છે. એટલે આ બાળકોને આપણે અહીંયા બધી સુવિધાઓ વિના મૂલ્યે પ્રોવાઈડ કરીએ છીએ. બેઝિકલી આ સંસ્થા ગવર્મેન્ટની છે, પણ હમણાં જીએસએલ કંપની સાથે એમઓયુ થયેલ છે. એટલે જીએસએલ કંપનીને દત્તક આપેલી છે 5 વર્ષ માટે. એટલે બેઉ ભેગા મળીને ગવર્મેન્ટ અને જીએસએલ કંપની બેઉ ભેગા મળીને આ સંસ્થા હમણાં ચલાવી રહ્યા છે. અહીંયા જે બાળકો છે એ પોલીસ થ્રુ છે, ચાઇલ્ડલાઇન થ્રુ છે, આપણી પાસે આવે છે. અને જે બાળકો અનાથ છે એ લોકોને આપણે સંસ્થામાં એડમિશન આપીએ છીએ. અને આપણે અહીંયા જે બાળકો છે એ લોકોને દાન માટે ઘણી સામાજિક સંસ્થાઓ અહીંયા આવતી હોય છે. તો એમાંથી આજનો સુખધામ મિત્ર મંડળ અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બાળકોના ભોજનની વ્યવસ્થા કરેલ છે, જે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે બદલ સંસ્થા વતી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. અને આવી જ રીતના ફરીથી સંસ્થામાં આવે અને બાળકો સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરે એવી અમે આશા રાખીએ છીએ. કેટલા બાળકો છે અહીંયા? હમણાં કુલ 57 બાળકો છે. અને આપનું શુભ નામ? મારું નામ તુષાર વસઈકર છે. કઈ પોસ્ટ પર છો? હું હમણાં અહીંયા સંસ્થા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું.